સુરતના રસ્તાઓ પર રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે। ત્યારે ગત રવિવારે ઉધના મગદલા વિસ્તારમાં ગમતવાર અકસ્માત સર્જાયો હતો। રાત્રિના સમયે રસ્તા પર ઊભા રહેલા ડમ્પર સાથે ટ્રિપલ સવારી મોપેડે ધડાકાભેર અથડાયું હતું, જેથી મોપેડ સવાર ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાંથી હાલ બેની હાલત સુધારા પર છે અને પોલીસે અકસ્માતના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ઉધના મગદલા વિસ્તારમાં રવિવારના રોજ મોડી રાત્રે બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં 3 ઇજાગ્રસ્ત થયા હતા। 3 પૈકીના એકની હાલત હજુ પણ ગંભીર છે। 3 યુવકો મોપેડ પર સવાર હતા। પૂરપાટ ઝડપે દોડી આવેલી મોપેડ ડમ્પરમાં ઘૂસી જતા ગમતવાર અકસ્માત સર્જાયો હતો। ઘટનામાં 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જે 3 યુવકોને ખાનગી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા। 3 પૈકીના 2 યુવકોની તબિયત સુધારા પર છે, જ્યારે એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે। સમગ્ર ઘટનાના હચમચાવનાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોમાં અકસ્માતની ગંભીર ઘટના કેદ થઈ હતી, જેથી ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલ આ યુવકો પૈકી એક યુવકની હાલતને લઈને પરિવાર ઊંડા શોકની લાગણી અનુભવી રહી છે।